નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો વજ્જાયાણં નમો લોયે સબ્બથાઉણં એસો પંચનમુક્કારો સર્વપાવપણાસણો મંગલાનં ચ સર્વેસિં પડમં હવૈ મંગલમ. પંચ પરમેષ્ટિ નમસ્કારનું મેં જે મહત્વ કહ્યું છે, આરાધનામાં જો આપણે આગળ વધવું હોય તો આ એક નવકાર જીવંતપણે લાઈવલી આપણા પોતાના જીવનમાં આપણે ફીલ કરતા હોઈએ એ રીતે આ પંચ પરમેષ્ટિ ભગવંતોની જે ડાયનેમિક એનર્જી આખા વિશ્વમાં વ્યાપ્ત છે એને આપણામાં ભરવી જોઈએ. હું અને તમે કઈ ના કરી શકીએ તો પણ જો આટલું કરી, હું વારંવાર એ માટે કહું છું કે એ વાતની આપણામાં દ્રઢતા આવે, આ દ્રઢતા લાવવી જોઈએ. કારણ કે પંચ પરમેષ્ટિ ભગવંતોની એ શક્તિ વ્યાપ્ત છે. નમો હરિહંતાણં એ ભગવાન શ્રીમંદર સ્વામી યુગમંદર બાહુ સુબાહુ 20 જીવંત તીર્થંકર ભગવંતોની એનર્જી ઓફ ધ લવ એ પારાવાર પ્રેમની, નિષ્કારણ કરુણાની, વાત્સલ્યની, જીવ માત્ર ઉપરના વાત્સલ્યની પરમ શક્તિ સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત છે. નમો સિદ્ધાણં એ અવશ્ય 20 તીર્થંકર ભગવંતો મોક્ષે જવાના જ છે એ માટે એ જ નમો સિદ્ધાણમ પણ છે. ભાવિ નયની અપેક્ષાએ એટલે એ તીર્થંકર ભગવંતોની એનર્જી ઓફ પ્યોરિફિકેશન અમારી અંદર એ શક્તિ આવે કે જે દુર્ભાવો કરવા વડે અમારા આત્મા ઉપર કર્મનું બંધન થયું છે, કર્મનું બંધન અમે તોડી શકીએ. હું અને તમે એ એનર્જી રિસીવ કરીએ છીએ. શેમાંથી? તીર્થંકર ભગવંતોના સિદ્ધપણાના આસ્પેક્ટમાંથી. એ એનર્જી એમનામાં છે એટલે અવશ્ય સિદ્ધ થવાના છે. અમે પોતે એ એનર્જી અમારામાં ગ્રહણ કરીને આત્મા ઉપરથી કર્મોને વિખેરી નાખી. તમે મનમાં એ ભાવ કરો કે આપણી શક્તિ નથી, પરમાત્માની એ શક્તિ છે જે વડે મને મેલ લાગેલો હોય કપડાને સાબુ વડે, સમજાને, સ્પિરિટ વડે હું એ મેલ દૂર કરી શકું છું. એવી રીતે કર્મ આત્મા ઉપર લાગેલી જે કર્મની શક્તિ છે, કર્મની અસર છે, કર્મનો પાવર છે, એ કર્મનો પાવર આપણે પોતે દૂર કરવાનો છે. નમો આયરિયાણમ 84 ગણધર ભગવંતોને એમને વાસક્ષેપ નાખ્યો છે એટલે એ પોતે આ 20 વિહરમાન તીર્થંકર ભગવંતો, એ 20 વિહરમાન તીર્થંકર ભગવંતો પોતે પરમ આચાર્ય છે. સામાન્ય આચાર્ય નથી, પરમ આચાર્ય છે. તીર્થંકર ભગવાન પરમ આચાર્ય હોય છે. એ પરમ આચાર્ય એમને 84 વાસક્ષેપ નાખવા માત્ર વાસક્ષેપ નાખ્યો
ગણધર ભગવંતોના મસ્તક ઉપર અને ગણધર ભગવંતોનું ઉઘડી ગયું. તમે વિચાર કરજો, તમે અને હું એ વિચાર કરીએ. હું તમને આ પ્રક્રિયા કહું છું. તમને લાગશે કે કિરણભાઈ ફરી ફરીને દરરોજ નવકારને બી હવે સમજી લીધું, હવે આગળ આજે નવી વાત કરો ને નવી વાત શું કરે. તમે આમાં એ વિચાર કરો ભાવપૂર્વક બેસીને કે એમની એનર્જી એ વાતક્ષેપ છે. વાતક્ષેપ શું છે? આચાર્ય મહારાજ વાતક્ષેપ નાખે, મંત્રીને વાતક્ષેપ આપે છે. ભલંકરજી મહારાજ સાહેબ આપતા હતા વાતક્ષેપ. તમે જાઓ તો તમે કહો સાહેબ વાતક્ષેપ થોડો આપો. હા, એટલે એક પ્લાસ્ટિક ના એમાં મૂકીને આપતા હતા. પોતે પોતાની શબ્દ રૂપી એનર્જી એમાં ભરેલી હતી, ઇલેક્ટ્રિસિટી હતી. તો અત્યારે એમનો જે ભાવ છે, એમના પોતાના જે પૂતગલ પરમાણુઓ છે, એનર્જી ભરેલી છે. તમે એને જીવંત બનાવો. આ જો તમે જીવંત નહીં કરો ને, એનર્જી મળતી નથી. આપણો ઘડેલો નવકાર સામાન્ય અસર છે, 10% અસર છે. પણ તમે જો આ ભાવને જીવંત બનાવશો 80% અસર છે. મારે અને તમારે એ વિચાર કરવાનો છે કે એમની ભાવરૂપી આ એનર્જીનો વાતક્ષેપ માથા પર પડી રહ્યો છે. અને એ ગણધર ભગવંતો વાતક્ષેપ પડે એમનું એ ખુલી જાય છે, ખુલી જાય છે. તમે સમજ્યા કે માથે આવા મહાત્માઓ હાથ મૂકે ને, એ હાથમાંથી આવતું રેડિયેશન એ આપણા પોતાના બ્રેન પાવરમાં જે વિઘ્નો હોય ને, એ વિઘ્નો વિખરાઈ ગયા. મેં અનુભવ્યું છે, આ મહાત્માઓનું અનુભવ્યું છે. એને ધપ્પો માર્યો હોય ને કે જુદી અસર. તમે અનુભવો તો તમે સમજી શકો. એ એવી વાત છે કે લાઈવ ઇલેક્ટ્રિકલ કરંટમાં શોક લાગે. કોઈ આપણે શોક લાગે એટલે શું? તમે કોઈ હાથ લગાડશો ને, ભયંકર વસ્તુ છે. કારણ કે આ લાઈવ ઇલેક્ટ્રિક વાયર છે. હા, કોઈ વખતે જો તમારો હાથ વધારે ગયો, પાવર વધારે આવી ગયો, મૃત્યુ આપે. બરાબર, આ એનાથી વિપરીત છે. ઇલેક્ટ્રિક નો લાઈવ જે પાવર છે એ ભયંકર હાનિ કરતા છે. આ જે પાવર છે ભયંકર હિત કરતા છે. તમારામાં પરિવર્તન આવી જાય, પરિવર્તન આવે. હું તમને અંતઃકરણથી કહું છું, આ મેં અનુભવ્યું છે પરિવર્તન. એ પરિવર્તન મેં પોતે એ અનુભવ્યું છે. હું તમને કહું છું, તમને અનુભવથી જ ખબર પડે. તમે એ ગયા હો અને જ્યારે તમને એવો ધપ્પો મહાત્માનો તમને પ્રાપ્ત થાય, બ્લેસિંગ છે. એ બ્લેસિંગ છે, એ આશીર્વાદ છે. અને તમે બદલાઈ ગયો. તમને પોતાને લાગતું હું બદલાઈ ગયો છું. તમારા વિચારો, તમારી ભાવનાઓ, તમારી દ્રષ્ટિ તદ્દન 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 બદલાઈ ગઈ હોય. એ નમો આયર્યાણમ. પાવર ઓફ ધ વિલ. પુરુષાર્થની આપણી પોતાની અંદર સંકલ્પનો જે પુરુષાર્થ રહેલો છે, એની એનર્જી આપણે પ્રાપ્ત કરીએ છીએ. અને એ નમો ઉજ્જાયા પણ લાઈવ અનુભવવું પડશે. એ લાઈવ, એ વિઝ્યુલાઇઝેશનમાં, કલ્પનામાં, વિચારમાં તમે બેઠા છો, તમે એક નવકાર ગણો છો અને તમે સિમંદર સ્વામીને અનુભવ કે સિમંદર સ્વામીનો હાથ આપણા માથા ઉપર પડ્યો છે, વાતક્ષેપ નાખી રહ્યા છે. તમે અનુભવો કલ્પના. કલ્પનામાં કલ્પના એ કલ્પ વૃક્ષમાંથી કલ્પના થયું. કલ્પના ઉપરથી કલ્પ વૃક્ષ શબ્દ થયો છે. એનો સંબંધ એ કલ્પના સાથે, એટલે કલ્પ વૃક્ષ સાથે છે. પણ તમારે ને મારે અનુભવવું પડશે. એ નમો ઉજ્જાયાનમ, એ પાવર ઓફ ઇન્ફ્યુઝન. તમે ને હું જે વિચાર નથી કરી શકતા, એને બદલે દૂર દૂરના ભૂતકાળને
કે દૂર દૂરના ભવિષ્યની તમને ઝાંખી થાય, તમને દેખાય, તમને આશ્ચર્ય થાય કે તમને આ શું દેખાય છે. અને એ તમને જે દેખાતું હોય ખરું, એ બિલકુલ ખરું હોય. તમે જો એ ચેક કર્યું હોય, સમજા ને, હું મુંબઈ જઉં ને એ જો ચેક કરું કે આ તારીખે આટલા વાગે કોઈ ફલાણા સજ્જન આપણે ઘરે આવ્યા, એ કે હા તમને ક્યાંથી ખબર? હા, એ દૂર ન્યુયોર્કમાં મેં એ સજ્જનને મારા વિઝનમાં મેં એમને આ શક્ય છે. આપણે એવી રીતે કોઈ સજ્જનને જોવા નથી, આપણે બનાવોને ચેક કરવા નથી, આપણે આપણી પોતાની અંદર રહેલા આત્મ તત્વનું પરમાત્મા તત્વમાં રૂપાંતર કરવું છે. મારા અને તમારા પ્રયત્નો આત્મ તત્વનું પરમાત્મા તત્વમાં રૂપાંતર કરવામાં હોવા જોઈએ. મારા અને તમારા પ્રયત્નો અંદર રહેલા એ આત્મ તત્વનો અનુભવ કરવા માટે હોવા જોઈએ. મારા અને તમારા આ બધા એફર્ટ અંદર રહેલા આત્મ તત્વની સ્પર્શ ના થાય. આપણને લાગે હું કિરણભાઈ નથી, મારી અંદર કોઈ જબ્બર અનકલ્પ્યું નહીં ધારેલું એવું કોઈ તત્વ રહેલું છે. અને એ તત્વ એ શુદ્ધ બુદ્ધ મુક્ત એવું આ પરમાત્મા તત્વ છે. આની ઝાંખી આપણે કરવા, મારે અને તમારે જે ઝાંખી કરવાની છે એ ઝાંખી આ પરમ તત્વની કરવાની છે. નવકાર વડે થઈ શકશે, તમે એને કરી શકશો, પણ તમે એને આ રીતે સમજવાનો પ્રયત્ન કરો. હું વારંવાર દર વખતે પ્રસ્તાવનામાં નવકારનું મંગલાચરણ કરીને જે કહેવા માંગુ છું, તમે નવકારને સામાન્ય સમજો નહીં. નવકાર એ 14 પૂર્વનો સાર છે. એનો અર્થ એ થયો, આત્મ તત્વની અંદર જો એનું બીજારોપણ કરવામાં આવે, જો નવકારનું બીજારોપણ કરવામાં આવે અને તમે અંદર મંથન કરો તો માખણ રૂપે સમજા ને, આ જે નવકારનું મંથન તમે કર્યું તમને અંદર 14 પૂર્વ સુધી પહોંચાડ. તમે આમાં લગી આશ્ચર્ય પામશો. ભગવાને આ શબ્દો પ્રક્રિયા માટે કયા છે. નવકારને 14 પૂર્વનો સાર કીધો. અચ્છા ભાઈ, 14 પૂર્વનો આખી દુનિયાના બધા જ્ઞાન વિજ્ઞાનનો આ સાર છે. સરસ. ના 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 ના, એ માટે નથી કહ્યું. તમે ત્યાં કઈ રીતે પહોંચી શકો, તમે જો એમાં ઊંડા ઉતરો, તમે જો એને તમારા હૃદયની અંદર સૂક્ષ્મ, હજી સૂક્ષ્મ તમે જો એને લઈ જાઓ, તરતમ જોગે રે તરતમ વાસના, હજી વધારે ઊંડે, હજી વધારે ઊંડે જો તમે એને લઈ જાઓ, ખુલી જશે. એ ખુલી જશે. અને એ નમોલો એ સબ સાહુણમ, સાધુ ભગવંતોની અંદર રહેલા એ આત્મા ગુણો મારામાં વિકાસ પામ. હું એ આત્માના ગુણોનો અનુભવ મારી પોતાની અંદર સ્પષ્ટપણે કરી શકું. તમે આ જળ સંકલ્પ કરો, દર એક જ નવકાર ગણાય. તમે 10 મિનિટ કાઢી હોય ભલે એક જ ગણાય, પણ તમે એના ભાવમાં જાઓ, હજી જાઓ, હજી જાઓ, હજી જાઓ. તમે તદાકાર થઈ જવા જોઈએ, તમે એમાં તન્મય થઈ જવા જોઈએ. અને મારું અને તમારું એ તદાકારપણું, એ તન્મય થવાપણું, એ તદ્રૂપ થવાપણું આપણને પોતાને આપણા આત્મ પ્રદેશોની અંદર, આત્મ પ્રદેશોની અંદર નમસ્કાર મહામંત્રના આ ભાવોને જીવંત બનાવશે, જીવંત બનાવશે. તો પંચન મુક્કારું સબ પાવપણાથનો, મેં કહ્યું એમ હા, અશુભ પ્રયોગ ચાલી જાય. મને અશુભ વિચાર નથી કરવો. કોઈ જાણો તમે 72 કલાક તો વિચાર કરો, મને અશુભ નથી વિચાર. મને 72 કલાક, આવતીકાલે રાત્રે 8:30 સુધી, પરમ દિવસે રાત્રે, મંગળવારે 8:30 સુધી રાત્રે, અને બુધવારે રાત્રે 8:30 સુધી કોઈનું ક્યાંય કઈ અશુભ, ક્યાંય કઈ નેગેટિવ 1000 પાપ સ્થાનક કે 1800 પાપ સ્થાનક માંથી મારે પાપના સ્થાનમાં રહેવું
નહીં રાખી શકો. તમે આ 72 કલાક તમારે પ્રયત્ન કરવો પડશે. તમે યથોવંચન મુકારો થવો. મેં આ ઉપર કહ્યું ને, નમોરિયંતા હરિયન સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય તબત સાધુ નમસ્કાર કરું છું, નમસ્કાર કરું છું, બસ મારા બાપ ખપી ગયા. ના 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 ના, તમારે દૂર કરવા પડશે. મને અશુભ કરવું નથી. અશુભ આવીને ઉભું રહ્યું સામે. કોઈ આવીને મને કહે છે કે તારા જેવો મોટો ગધેડો દુનિયામાં કોઈ નથી. ખરી વાત છે. પાછલા પગેથી લાતો મારું છું. કોઈ તમારામાં જો આવી શકે, તમે જો આ લાવી શકો, તમે એટલા દ્રઢ બની શકો, તમારે કરવું પડશે. પછખાણ છે. હવે એ મને નહીં કહેતા કે અમે પોતે ઉપવાસ હોય કે આંબીલ હોય કે એકાટણું હોય અને કોઈ આવી અને મીઠાઈનો ટુકડો આપે, ત્યારે આ સુખડી છે, લ્યો લ્યો લ્યો. તમે કહેશો આજે ને એમ તમને ક્યાંય અભાવ ઉત્પન્ન થાય, તમે કહેશો આજે નહીં, કારણ કે પછખાણ છે. અને એ દ્રઢપણે પાળવું પડશે, દ્રઢપણે સાચવવું પડશે, દ્રઢપણે લાવવું પડશે. હા, મંગલાનંચ સબ્બે સિંહ, 10 દિશાઓમાંથી અનુકૂળતા શરૂ થઈ જશે. હું અને તમે જ્યાં 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 મેં અશુભ ઉપયોગને અટકાવ્યો, એ નાલાયક છે આ પાડોશી બાજુમાં. આ છોકરાની બહુ આવી છે, બરાબર નથી, અશુભ ઉપયોગ છે. આ દુનિયામાં કોઈ બરાબર ના હોય તો હું જે બરાબર નથી, બાકી બધું બરાબર છે. જે કોઈ જેમ છે એમ છે. આપણે એમાં શું થઈ શકે? એમાં શું થઈ શકે? એમનો સ્વભાવ છે, એમનું કર્મ છે, એ બીજું શું કરી શકે? એમાં એમનો કઈ વાંક નથી. એમને એ સંસ્કારમાં એ મોટા થયા છે, ઉછર્યા છે. સમજ્યા ને? મારે અભાવ નથી કરવો. મારે કોઈ અભાવ એમની પ્રત્યે કરવો. તમારે દ્રઢતા રાખવી પડશે. અને જો તમે અભાવ કરવો બંધ કર્યો ને, પુણ્ય ઉભું થઈ જશે. કારણ કે પુણ્ય તો વર્તી રહ્યું છે. તીર્થંકર ભગવંતોનું એ 20 બેરમાન જીનેશ્વરોનું પારાવાર પુણ્ય વર્તી રહ્યું છે, વર્તી રહ્યું છે. 1 કરોડ કેવલી ભગવંતો જે છે, 6 મહિને એ કેવલી ભગવંતો કેવલી સમુદ્ઘાત કરે છે. ત્યારે પોતાના કેવલી સમુદ્ઘાતની અંદર પોતાના આયુષ્ય 6 મહિનાના આયુષ્ય કરતા આયુષ્યની 6 મહિના પહેલા કરે કેવલી સમુદ્ઘાત. કારણ કે એટલું બધું પુણ્ય હોય કે જે પુણ્ય 6 મહિનામાં ભોગવાય જ નહીં. એટલે એને વિખેરી કાઢવું પડે, ખંખેરી કાઢે આમ કરીને આમ. અને એ પડી રહ્યું છે પુણ્ય. અને તમને ને મને એ પુણ્ય ક્યારે મળે? તમે ઝીલો તો મળે. મારે ને તમારે ઝીલવું પડે. તમે વિચાર કરો, પુણ્ય વર્તી રહ્યું છે, હું ઝીલું છું. તમે કહેતો પુણ્ય ને, અરે પુણ્ય તો સોનાની બેડી છે. ભાઈ, એ પુણ્ય અત્યારે 1 થી 7 ગુણ સ્થાનક સુધી સોનાની બેડી નથી. એ સીડી છે ઉપર ચડવા માટે. 8 ગુણ સ્થાનક થી 14 ગુણ સ્થાનક સુધી એ બંધન છે. પછી પુણ્ય નો ખપ નથી. પણ હું ને તમે હજી 7 ગુણ સ્થાનક વટાવ્યા નથી. આપણે હજી 1 થી 7 ગુણ સ્થાનક ના પહેલા સ્લેબમાં જ છીએ. મારે પુણ્યની જરૂર છે. મારું સ્વાસ્થ્ય હોવું જોઈએ. હા, તમને અહીંયા 8:30 કહેવામાં આવ્યું, કિરણભાઈ બાપડા માંદા થઈ ગયા અને હવે તો આજે આવી શકે એવું નથી. અરે અરે અરે, તમે કહો આજે તો આપણે કેટલા જણને મળવાનું ને બધું કેન્સલ કરી ના પાડીને સાંભળવા આવે છે. શું થઈ શકે? ના, એ બને જ નહીં. પુણ્ય હોય ને તો મેં તમને કહ્યું એટલે આપણે માટે પુણ્ય અગત્યનું છે. માનો ભાવ મળ્યો છે, પુણ્ય છે. સદગુરુ મળ્યા, પુણ્ય છે. ભગવાન મહાવીર સ્વામી નો વર્ધમાન એવો આ ધર્મ મળ્યો, પુણ્ય છે, પુણ્ય છે. તમે પુણ્ય નો અર્થ ભોગવિલાસ મળશે પુણ્ય નથી, પાપ છે. કે તમને ભોગવિલાસ પ્રત્યે પ્રેરે છે, ન પ્રેરે. કુશલાનુબંધી પુણ્ય એ છે
જે મને અને તમને મોક્ષ માર્ગમાં દ્રઢ કરે છે, મોક્ષ માર્ગમાં દ્રઢ કરે, એનું નામ કુશલાનુબંધી પુણ્ય. કુશળ છે અનુબંધ જેનો, શું એ મોક્ષ માર્ગમાં દ્રઢ કરશે. અને પડમમ હવૈ મંગલમ, અને છેલ્લે શુદ્ધોપયોગ પ્રગટ થશે. વિચારમાં, ભાવમાં તમે કોઈને જોશો ને તમને ભગવાન દેખાશે. તમે અહીંયા કીડી જતી જોશો ને તમને થાય સિદ્ધ ભગવાન આ કીડીનો પર્યાય ગ્રહણ કરીને જઈ રહ્યા છે. કારણ કે સિદ્ધ ભગવંત જ છે. કાળો નાગ જોશો ને તમને પ્રભુ દેખાય. પ્રભુને દેખાતો તો કાળો નાગ, સમજ્યા ને? હા, ચંડ કૌશિક નામનો નાગ દેખાતો તો ભગવાનને નાગ નહોતો. ભગવાન એની અંદર રહેલા એના શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવને જોઈ રહ્યા હતા. હું અને તમે દરેક જીવ માત્રમાં રહેલા એના શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવને જોઈ રહી. આપણે સ્વભાવને જોવાનો છે અને એ સ્વભાવ એનો જોતા જોતા આપણો સ્વભાવ પ્રગટ થાય છે. પ્રગટ થાય. સરકારની આટલી વાત તમને એ માટે કહું છું, તમને યાદ રહે. તમે જો અત્યારે એની એક ગાંઠ મારશો ને ભાવપૂર્વક, ભાવની સ્પર્શના પૂર્વક, ભાવના રહસ્ય પૂર્વક, આપણી સમજણ અનુસાર જે કઈ ભાવો આવે તે રીતે આપણે એક નવકાર ગણવું છે. તમે ને હું એક નવકાર ગણી ના શકીએ. અને તમે જો એ રીતે ગણવાનો પ્રયત્ન કરશો તો મેં તમને જેમ કહ્યું છે એમ 6 મહિનામાં પરિવર્તન આવી. બિલકુલ પરિવર્તન આવી. તમે બદલાઈ ગયા, બદલાઈ ગયા છો. પછી તો મેં તમને કહ્યું ને, તમે જે કઈ ગણશો ને એ નવકાર બની જશે. ઓમ રીમ શ્રી હરિયંતુ વજ્જાય ગોમ સ્વામીને નમઃ નવકાર જ છે. તમે જે કઈ ગણો, સમજ્યા કે નહીં, એ નવકાર થઈ જશે. શું એ બધું એ નવકાર જ છે. તમારામાં એ ભાવના ખુલી જશે. અને મહત્વની વસ્તુ, તમારામાં જે ખુલ્યું, તમારામાં જે ખુલ્યું, તમારામાં ખુલશે. તમે એમને એમ કોઈ મંત્ર ગણતા બોલશો ને, સમજ્યા કે નહીં? શ્રી શું શ્રી તીર્થંકર ગણધર પ્રસાદા તેશ યોગ ફલતુ નવકાર છે. શ્રી તીર્થંકરે તો નમોરી અંતાણમ આવ્યું. ગણધર સિદ્ધ થવાના છે માટે નમો સિદ્ધાણમ આવ્યું. પ્રસાદ કૃપા આચાર્યની વર્તી રહે છે માટે નમો આર્યાણમ આવ્યું. સમજાય? એ આ શું આ જે યોગ છે તે આ એ દરેક યોગ નમો ઉપાધ્યાયનમ ઉપાધ્યાય લાવે છે. આવ્યું ફલ તું સફળ થાઓ નમો લોહે સબતાઉનમ. તમે કોઈ વાક્ય બોલો ને, હું તમને એમાંથી નવકાર કાઢ્યો. તમે સમજી રાખો, નવકાર સર્વત્ર વ્યાપ્ત છે. એ આવી જશે. તમને લાગશે કે આ બધામાં નવકાર છે. હા, સમગ્ર વિશ્વની અંદર 10 દિશાઓમાં નવકાર ભરેલો છે. નવકાર ભરેલો છે. અને નવકાર તમને દેખાશે, તમને અનુભવાશે. હા, આટલા લંબા ને આટલા વિદ્યાર્થીઓ નવકાર માટે જે કહું છું એમ શરૂ થઈ જાય. જો શરૂ થઈ જશે ને, તમે બીજું જે કઈ સાંભળશો, તમે જે કઈ વાંચશો, સ્વાધ્યાય કરશો, અરે સ્વાધ્યાય કરશો નહીં, તમે જીવનમાં જે કઈ તમને અનુભવમાં આવશે, તમને અધ્યાત્મ પ્રત્યે લઈ જનારું બન્યું છે. એ તમારી પોતાની અંદર તમારું કોઈ નવું જીવન ઉગાડશે. તમે ધાર્યું નહીં હોય, તમે કલ્પ્યું નહીં કે તમારામાં આટલું બધું ભર્યું છે, પણ એ આવવું જોઈએ, બનવું. એ માટે મેં તમને કહ્યું મારે અને તમારે અત્યાર સુધી જે મિકેનિકલ નવકાર ના, તમે રોકાઈ જાઓ. તમે એને ફીલ કરો, તમે એને અનુભવ, તમે એને અનુભવ. નવકાર માટે આટલું કહી અને આપણે આજના વાર્તાલાપનો સમજ્યા કે મંગલાચરણ કરીએ છીએ. આયુર્વૃદ્ધિ
યશો વૃદ્ધિ વૃદ્ધિ પ્રજ્ઞા સુખ શ્રિય ધર્મ સંતાન વૃદ્ધિ ધર્માત સપ્તય વૃદ્ધય. શાસ્ત્રકારે કહેલું આ જે મંગલાચરણ છે, સમજ્યા કે નહીં? હા, નવકારની આ શરૂઆત કરીને જે આયુર્વૃદ્ધિ યશોવૃદ્ધિ ધર્મ વડે શું થાય, આ ધર્મનું પહેલું પગલું છે. આ ધર્મનું મેં તમને જે કીધું ને સૌથી પહેલું પગલું છે. હું એક નવકાર ગણી છે ભગવાન, બીજો ધર્મ તો કઈ સમજ્યા ને. રાત્રિ ભોજન નો ત્યાગ મારાથી થાય એમ નથી. ગમે ત્યારે ભૂખ લાગે ને ખાવાનો મારો સ્વભાવ છે. એક નવકાર ગણી તમે સંકલ્પ, આ જે સંકલ્પ છે તમારો, સમજ્યા ને, તમારો ધર્મ નો પ્રવેશ છે. ધર્મ ની અંદર તમે હવે હવે આજના મંગલાચરણ નો આજે શ્લોક છે, સમજ્યા ને, ઘણું રહસ્ય છે. ધર્મ થી 7 વર્ધમાન પ્રાપ્ત થાય છે. આયુર્વૃદ્ધિ, આયુષ્ય વધે. તમે શું કહો છો કિરણભાઈ? હા, તમે અહીંયા દેરાસરમાં બેસીને તમે વાર્તાલાપ કરી રહ્યા છો. ભગવાને કીધું, ભગવાને કહ્યું, હે ઇન્દ્ર, તીર્થંકરો પણ એક સમય આયુષ્ય વધારી શકતા નથી. તો આમાં આયુર્વૃદ્ધિ, ધર્મથી આયુષ્ય વધી જાય. વધે એટલે મારું 72 વર્ષનું આયુષ્ય હોય તો 72 ના થાય, 72 ઉપર એક દાડો ન થાય. પણ મારું 72 વર્ષનું આયુષ્ય હોય ને ઘટતું અટકી જાય. તમે ઘણી મહત્વની વસ્તુ સમજો, સમજ્યા કે નહીં? શાસ્ત્રમાં એક પ્રસંગ આવે છે. શાસ્ત્રની અંદર મહાવિદ્ય ક્ષેત્રની અંદર ભગવાન શ્રીમંદર સ્વામી વ્યાખ્યાન આપી અને નિગોદ નું સ્વરૂપ ભગવાન સમજાવી રહ્યા કે નિગોદ નું સ્વરૂપ કેવું. અદભુત વ્યાખ્યાન, અદભુત અદભુત વ્યાખ્યાન. હા, પૂરું થયા પછી ઇન્દ્રે ઉભા થઈ સિમંદર સ્વામીને 2 હાથ જોડીને કહ્યું, હે ભગવાન, શું અદભુત તમે કહ્યું, જે ભાવો શબ્દોમાં આવી ન શકે. નિગોદ માટે કેવું? 2 વસ્તુ એવી છે, 2 છેડા છે. એક નિગોદ નો નીચે અને બીજો ઉપર સિદ્ધત્વ. બંને અનંત છે. આ બંને અનંત છે. નિગોદ અનંત છે, સિદ્ધત્વ અનંત છે. આપણે નિગોદ માંથી સિદ્ધત્વમાં જવાનું છે અને બંને સમજી શકાતા નથી. આપણી સામાન્ય બુદ્ધિ સામાન્યપણે એને સમજશે, એને વિશેષપણે નહીં સમજી શકે. શું આવી વાત તમે શબ્દોમાં રજૂ કરી? સૌધર્મ ઇન્દ્ર કે ભગવાનને, ભગવાન સમજાને સિમંદર સ્વામી. અને ઇન્દ્રે કહ્યું, હે પ્રભુ, અત્યારે ભરત ક્ષેત્રની અંદર કોઈ એવો જાણકાર હશે કે જે તમે વર્ણન કર્યું? હા, એવું એનાથી અંશે, એનાથી 10મા ભાગનું પણ કરી શકે. ભગવાન સિમંદર સ્વામીએ કહ્યું કે ભરત ક્ષેત્રમાં અત્યારે કાલિકાના આચાર્ય નામના આચાર્ય છે, જે જેવું વર્ણન મેં કર્યું છે અક્ષરે અક્ષર એવું વર્ણન કરી શકે. ઇન્દ્ર કે તમે શું કહો? તમે કર્યું એવું? મેં કર્યું. ઇન્દ્રે ભગવાને કહ્યું, હે ઇન્દ્ર, શ્રુત જ્ઞાન નું આ બળ છે. તમે સમજી રાખો, આ શ્રુત જ્ઞાન નું બળ છે. હું સ્વાધ્યાય ઉપર ભાર એ માટે દઉં છું કે તમે સ્વાધ્યાય કરો. સ્વાધ્યાય 2 પ્રકારનો છે, સમજ્યા ને? નીચેનો સ્વાધ્યાય તમે પૂર્વાચાર્યના કોઈ ગ્રંથનો, આનંદગંજી જેવાના કે દેવચંદ્રજી જેવાના સ્તવનોનો કે એનો અભ્યાસ કરો. અને બીજો ઉપરનો સ્વાધ્યાય
જે તમે અભ્યાસ કર્યો છે એ અનુસાર તમે તમને પોતાને સમજવાનો પ્રયત્ન કરો કે અમારામાં કઈ કઈ ખામીઓ છે અને અમારામાં કયા કયા એસેટ છે, અમારી અંદર એવું શું છે કે જેનો અમે ધારીએ તો વિકાસ કરી શકીએ. તમારામાં શું છે તમે આ વિચાર કરો. હા, ઇન્દ્રે આ સાંભળ્યું અને ઇન્દ્ર ભરત ક્ષેત્રમાં અહીંયા આવે. ભારતમાં એ વખતે પાટલીપુત્રમાં ભગવાન આચાર્ય ભગવાન બિરાજમાન. આચાર્ય ભગવાન તે વખતે બિરાજમાન હતા. સમજ્યા ને? એમને વૃદ્ધ બ્રાહ્મણ નું રૂપ લીધું. કોને? સૌધર્મ ઇન્દ્રે. એ ગરડો બ્રાહ્મણ આમ કરીને લાકડીને ટેકે શ્વાસ લેતો ઉપાશ્રયમાં આવ્યો. સમજ્યા ને? આચાર્ય મહારાજના શિષ્યો ગોચરી લેવા ગયા હતા. આચાર્ય મહારાજ એકલા બેઠેલા. આચાર્ય મહારાજ પાસે આવ્યો. સમજ્યા ને? આચાર્ય મહારાજે કહ્યું, પધારો. હા, શું છે કો? એને કહ્યું, હા, એક અત્યંત વૃદ્ધ બ્રાહ્મણ છું, મારે તમારી પાસે નિગોદ નું સ્વરૂપ સમજવું છે, એ માટે હું આવ્યો છું. સમજ્યા ને? શું તમને અત્યંત ભાવથી વંદન કરું છું. એમ કરીને આમ કરીને આમ લાકડી મૂકીને આમ કરીને વંદન કર્યું. આમ કરીને વંદન કર્યું ને તો આમ હતી ને મુઠ્ઠી આમ થઈ ગઈ. તમે આચાર્ય મહારાજની નજર એના હાથ પર પડી. આચાર્ય મહારાજે કહ્યું, તમે ભરત ક્ષેત્રના નથી, તમે બ્રાહ્મણ નથી, તમે વયોવૃદ્ધ નથી. આશ્ચર્ય પામ્યું. એને કહું, તમે શું કહી રહ્યા છો? મહત્વની વાત તમને કહું છું. આયુર્વૃદ્ધિ. હા, આચાર્ય મહારાજે કહ્યું કે તમારા હાથની રેખાઓ, ભરત ક્ષેત્રમાં અત્યારે આયુષ્ય 350 વર્ષનું છે, પણ તમારા હાથની રેખાઓ 10,000 વર્ષથી વધારે જાય છે. શું કહો છો? આ આપણને બીજી વાત કામની નથી, આ કામની છે. આજે 350 વર્ષનું આયુષ્ય છે ભગવાનના કહેવા પ્રમાણે. સમજી રાખો તમે. હા, 350 વર્ષનું આયુષ્ય હોય ને તો 82 વર્ષની ઉંમરે હું હજી 12 વર્ષનો જ છું. અમે તો મનમાં સમજાય 60 થયા હવે તો, 62 થયા હવે તો, અને જવાની રાહ જોઈએ છે. સમજ્યા ને? કે બોલાવવા માટે યમરાજની ગાડી ક્યારે આવે? શું બને છે? તમે જજો અંદર. વૈજ્ઞાનિક વાત કરું છું. અને બને છે, આ બને છે. સમજ્યા ને? હું જયારે આ વિચાર કરું છું ને, 15 વર્ષ ઓછા થઈ ગયા, 25 વર્ષ ઓછા થઈ ગયા. હા, એટલું પોલ્યુશન ઇન્ડિયામાં છે ને, પાણી ખરાબ, અનાજ ખરાબ, સમજ્યા કે નહીં? ફ્રૂટ ખરાબ. ખાવું આજ પાણી પીવું છું, આજ હવા લઉં છું, અને આ વિચાર કરું ને 25 વર્ષ ઓછા થઈ ગયા. હું તમને સમય નથી અત્યારે, હું તમને લેટેસ્ટમાં લેટેસ્ટ સમજ્યા ને? અમેરિકાના, જર્મનીના, સ્કેન્ડિનેવિયાના વૈજ્ઞાનિકોના પ્રયોગોના રિઝલ્ટ કહું છું. આ જે આયુષ્ય એમના પ્રમાણે 320 વર્ષનું છે. વૈજ્ઞાનિકોના. તમારે કોઈને જોઈતા તને તો હું કટિંગ મોકલી આપીશ ભારતથી. એ લોકો આપણે કહીએ 320, જૈન ધર્મમાં 350 કીધા છે, અને વિજ્ઞાન 320 કહે છે. તમારે જેને માનવું હોય એ માનો. અને છતાં અહીંયા આપણને કોઈ, મેં તમને કહ્યું ને, 150 વર્ષ 200 વર્ષ માણસો દેખાતા નથી. કારણ જૈન ધર્મ પ્રમાણે તમારું આયુષ્ય તમે ઓછું કરી શકો છો. મેં જયારે કહ્યું ને, નાલાયક છે પાડોશી આપણો,
સમજ્યા ને? 15 વર્ષ ઓછા થઈ ગયા. તમે એનો ખ્યાલ પણ કરતા નથી. તમને આ ગુસ્સો આવ્યો, કોઈની ઈર્ષા થઈ, સમજ્યા ને? તમે કોઈ જોડે કોમ્પિટિશનમાં ઉતર્યા, 10, 20, 25 વર્ષ તમે ઓછા કરી ઓછા કરી. આયુષ્ય ઓછું નથી. જૈન ધર્મમાં સ્પષ્ટ ભગવાનને મોઢે કહેવામાં આવ્યું છે કે હે ગૌતમ, ભગવતી સૂત્રમાં કહ્યું છે એક ક્ષણ, એક સમયનું આયુષ્ય પણ વધતું નથી, પરંતુ આયુષ્ય ઘટી શકે છે. અને ભગવાને ઘટવાના 5 કારણો આપ્યા છે કે આ 5 કારણોથી આયુષ્ય ઘટે, અને બધા દુર્ભાવના છે. તમે જો દુર્ભાવથી બચી જાઓ, તમે કહો મને ઘટવા દેવું નથી, તમે કહો મને ઘટવા દેવું નથી, તમે જો મક્કમ બનો એમાં, આયુષ્ય ઘટે નહીં, વધે નહીં, એ નક્કી છે. પરંતુ એમાં શંકા કરવાની જરૂર નથી કે ભગવાને કહ્યું કે 350 વર્ષનું આયુષ્ય અત્યારે ભરત ક્ષેત્રમાં છે. કાલિકાચાર્ય પણ એ જ કીધું કે ભરત ક્ષેત્રનું આયુષ્ય 350 વર્ષનું છે, અને તારી જે રેખાઓ છે 10,000 વર્ષ ઉપર જાય છે. તું ભરત ક્ષેત્રનો નથી, બ્રાહ્મણ નથી, વૃદ્ધ નથી. તમે સમજી રાખો. અમે 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 અને એને ઘણી વખતે તમારું આયુષ્ય ઘટતું ધર્મ બચાવે છે. હા, કરવેની પાસે એની વયોવૃદ્ધ નોકરાણી આવે, રડવા લાગે, ધ્રુતકે ધ્રુતકે, મારો એકનો એક છોકરો, એકનો એક છોકરો. પણ આને કરવે સાહેબે પૂછ્યું, મુંબઈમાં કરવેની યુનિવર્સિટી છે, કરવેની વાત કરું છું, કરવે સાહેબ, પણ તું શાંત થઈને કહેતો ખરી શું છે? એવો માંદો છે ને હોસ્પિટલમાં દાખલ કર્યો છે, પૈસા નથી મારી પાસે. કરવે સાહેબ એ કહ્યું, સમજ્યા કે એમની પાસે પૈસા નો, સમજ્યા ને? પેલીએ કહ્યું કે હમણાં ને હમણાં 700 રૂપિયા જોઈએ. કરવે સાહેબે પોતે એને કહ્યું તું બેસ અહીંયા, સમજ્યા કે નહીં? અને પોતાના પિતાની એક કિંમતી ઘડિયાળ હતી ને કરવે જઈને બહાર વેચી આપે, 700 રૂપિયા લાવીને એને આપ્યા. પેલી દોડતી ગઈ હોસ્પિટલમાં, ડોક્ટરને આપ્યા, તમારે જે કરવાનું એ કરો, સમજ્યા ને? શું ઓપરેશન કર્યું કરવે, એને કરવેની વૃદ્ધ નોકરાણીનો છોકરો બચી, સમજ્યા કે નહીં? વૃદ્ધ નોકરાણી ત્રીજે દાડે આવી, સમજ્યા ને? રડતી હતી, ખુશીમાં રડતી હતી. હા, કારણ કે આ એ જમાનાની વાત કરું છું, 700 રૂપિયા 70,000 રૂપિયા જેવા હતા. આજે તો 700 રૂપિયા હું એમને ખીચામાંથી કાઢીને આપું. હા, હું 2,000 રૂપિયા જોડે લઈને ફરું છું અહીંયા. હા, કે ભાઈ પરદેશમાં છું ને ડોલરની નોટોમાં. હા, શું એને આવી કરવે સાહેબ ને કીધું કે સાહેબ તમે મારા છોકરાને મારી જીવાદોરી બચાવી લીધી. હું તમને શું કહું? આશીર્વાદ. તમને એ વાતની ખબર હશે, 100 વર્ષ કરતા વધારે ઉંમર વટાવી હતી કરવે સાહેબ. ઘણા બનાવો આવા હું તમને કહું, પુષ્કળ બનાવો કહું, તમે સમજ્યા? ખરા બનેલા કે જેમાં તમે કોઈના આશીર્વાદ જો મેળવ્યા હોય ને, એ આશીર્વાદ વડે મારી અને તમારી દુર્વ્યય થતી આયુષ્ય કર્મની જે જીવાદોરી છે પરિવર્તન. પેલી લોકકથામાં જેમ આવે છે એમ તમે સમજ્યા? એ લોકકથા નથી, કથાઓ છે, કથાનો યોગ છે, સમજ્યા ને? જુવાન વાણીઓ હતો ને, એને પૈસા હતા ને, એક ગામ થી બીજે ગામ, સમજ્યા ને? કાપડના ટાંકા ઉચકી અને જતો, અને એમાં કઈક આમદાની મળતી, પેલા કાપડના વેપારી તરફથી ને ઘર ચાલતું. તો એક વખતે વહેલી સવારે જઈ રહ્યો હતો, જગ્યા જ્યાં પહોંચવાનું, તમે સાંભળી છે એ વાત,
એ મેં અહીંયા પણ હું તમને યાદ એ માટે કરું છું, એનું એપ્લિકેશન તમે લગાડી શકો. હા, એ પોતે સવારના અહીંયાથી 5:30 વાગે નીકળતો, એ રાતે 7 વાગે પેલા ગામ પહોંચતો, જ્યાં પહોંચવાનું હતું ને, કાપડના તાકા ડિલિવરી આપવાના હતા. એને થયું ચાલતા 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 વેરાન જંગલમાં કોઈ સાથે હોય તો સારું, એક કરતા બે ભલા. આવી રીતે પગે ચાલીને જવું તો એને જોયું પાછળ કોઈ એક કામળો ઉડેલો, ઉઘાડા પગ, સમજાને ફાટલું ધોત્યું આટલે સુધીનું પંચિયા જેવું વીંટાળેલું. હા, આ ઉભો રહે, વાણીઓ ઉભો રહે. એને ભાઈ ચાલ, એક કરતા બે જણ ભલા. હા, આવા રસ્તામાં કોઈ હોય ને તો સારું લાગે. આમ આમ પેલો ત્યાં ઉભો રહ્યો 7 ડગલા પાછળ. વાણિયાને લાગ્યું કે કોઈ બિચારો નીચે કોમ નો લાગે છે, એટલે મારાથી સંકોચાય છે, સમજાય. વાણીઓ ચાલવા લાગે, ચાલ ભાઈ ચાલ. પેલો 6-7 ડગલા પાછળ ધીમે ધીમે ચાલે. બસ એ એક મોટું ઝાડ આવ્યું, બપોરના 12:30 વાગ્યા. હા, વાણીઓ ભાતાનું પેલું લાવેલો, એને કીધું પેલાને કે ભાઈ, હા ચાલ થોડું વાપરી લઈએ, કે ઠેક સાંજે પહોંચતા 7 વાગશે, સમજા ને. પેલો એક બીજું નાનું ઝાડ હતું, ત્યાં પેલો બેઠો. વાણિયાએ ભાતું છોડ્યું. હા, એક રોટલો કાઢ્યો, અંદર મરચા 2 મૂક્યા, થોડો ગોળ મૂક્યો, આમ વાળી ઉભો થઈને પેલા આમ કરીને આમ લઈ લીધું. પેલા પાસે તો કઈ હતું જ નહીં ખાવાનું, સમજ્યા કે એને લઈ લીધું, એને ખાઈ લીધું, વાણિયાએ ખાઈ લીધું, સમજ્યા ને. પાસે નદી હતી, એમાં હાથ ધોઈ લીધા, પાણી પી લીધું, ચાલવા માંડ્યું. 6-7 ડગલા પેલો પાછળ, વાણીઓ આગળ. સાંજે 7 વાગે પેલું ગામ આવી ગયું. વાણીઓ કે જો 2 જણા હતા તો રસ્તો આખો દાડો પસાર થઈ ગયો, સમજ્યા ને. પેલો વાણિયા સામે જોઈ રહ્યો. શું? વાણીઓ કે ભાઈ હું રજા લઉં, હવે તું તારે રસ્તે જા. પેલા એ કીધું શેઠ તમારો રોટલો ખાતો, શું કામ કરી? તમે વિચાર કરજો, તમે વિચાર કર્યો હું કઈ રીતે કૃતજ્ઞતા ગ્રેટિટ્યુડ વાળું? આ વિચારવાની વાત છે. મેં તમારો રોટલો ખાધો. વાણિયાએ કીધું પણ તું શું વાળે ભાઈ, તારી પાસે શું છે કે તું મને ઉપયોગમાં આવે, સમજ્યા ને. શું બોલ, મારે જોઈએ, પૈસા જોઈએ મારે. વાણિયાને પૈસા જ જોઈએ. હો, હા, લોક કથામાં આવે 10,000 વર્ષ પછી વાણીઓ જ્યાં હશે ને, એનું નામ વાણીઓ, એટલે પૈસા જોઈએ. એને એ લાગે પૈસા મુખ્ય છે. એ વાણીઓ બ્રહ્મ ભાવ, એ બ્રાહ્મણ. હા, સમજ્યા કે નહીં? શું? કર્મ સાથે લડવાની શક્તિ ક્ષત્રિય. અને ક્યાંય કોઈની પણ સેવા કરવી શુદ્ધ. આપણે એમાં જતા નથી. 4 વિભાગમાં અત્યારે તાત્વિક. વાણિયાએ કહ્યું પેલો કે હું તમને મદદ કરું. તું કઈ રીતે મદદ કરી? એ કે યમરાજના દરબારમાં એકાઉન્ટ રાખવાનું કામ મારું છે, ચિત્રગુપ્તના હાથ નીચે હું કામ કરું, તમે વૈદ બની જાઓ. વાણિયો કે મને નાડ ઝાલતા આવડતી નથી, હું વૈદ. તમારે ઝાલવા કરવાની કઈ જરૂર નથી. હા, તમારે બોર્ડ લગાડવું અંતકાળિયા વૈદ. હા, મરવાનો હોય એ બોલાવે. હા, મરવાનો હશે, જો એ મરવાનો હશે તો હું એના માથા પાછું ઉભો, તમને દેખાય. અને જો નહીં મરવાનો હોય તો પગ પાછો ઉભો. પગ પાસે જો ઉભો ને તમારે બીજું કઈ નહીં. એવાની દવા કરવી કે જે અંતકાળની તૈયારી કરતા હો, તો તમારે એને ત્યાં જઈ મને જોવો. બસ પગ પાછો હોવ તો એને કેવું 100 દિવસની દવા તમારે લેવી પડશે. જો સાજા ન થઈ જાય, બધા પૈસા પાછા, દવા ફેંકી દેજો. બધાને આશ્ચર્ય લાગે. શું ખોટ? કારણ કે એ તો એને તો ખબર જ હતી કે આ માંદગી કામ ચલાવવા આવી છે, આ મરવાનો નથી. કારણ કે પેલો પગ પાછો દેખાય. અને જો માથા પાછો હોવ, તમારે હાથ જોડીને મનમાં નવકાર ગણવો, નમોરી અંતાડ, નમોરી અંતાડ. પછી કેવું મારી પાસે દવા નથી, હું શું કરું? પેલો ગયો.
3 દાડા 5 દાડા 7 દાડા બસ. બીજું તમારે કઈ બધા એને બોલાવે ને સાહેબ ધંધો ચાલ્યો, મને લંબાવવું નથી. આયુષ્ય ઘટતું બચાવવા માટે પ્રક્રિયા ભગવાને બતાવી છે. આયુર્વૃદ્ધિ ધર્મ વડે આયુષ્ય વધે છે. કઈ રીતે વધે છે સમજ્યા ને? શું એ પુષ્કળ પૈસા થઈ ગયા. વૈદરાજ મહાન વૈદરાજ તરીકે ઓળખાવા લાગે. એક છોકરો થયો સમજ્યા ને? છોકરો મોટો થયો. શું 5 વર્ષનો થયો. ખોળામાં હતો વૈદરાજ. વૈદરાજ ને યાદ આવ્યું. પેલાને પૂછીએ. છોકરો બહુ વાલો હતો. પેલાને યાદ કર્યું. પેલા યાદ કરે એટલે આવે. યાદ કરે તમે આમાં જાઓ ડીપ. યાદ કરે એટલે આવે. એનું શું કામ? તમે દૈવી તત્વ હોય તમારે એને યાદ કરવાના. હું તમને 5, 7, 8 પ્રસંગો કહું જેમાં તમે પાણી લઈ મને યાદ કરીને નાખજો જમીન ઉપર, હું પ્રગટ થઈશ. યાદ કરે તો આવે. તમે ભગવાનને યાદ કરો, ભગવાન આવ્યા વગર હૃદયમાં રહેશે નહીં. તમે યાદ કર્યા નથી? તમે કર્યા? મહાવિદ્ય ક્ષેત્રના સિમંદર સ્વામી મારા અહીંયામાં આવો. આવો તમે કેમ નથી આવતા? આવ્યા વગર રહેશે. 7મે દાડે રહેશે નહીં. તમારે યાદ કરવા પડશે. દરરોજ તમારે આમંત્રણ આપવું પડે. તમે આમંત્રણ નથી આપ્યું. તમે તમારી જાતને પૂછી ગયો ને ભગવાને કોઈ દાડો બોલો તમે કહો અમે જો ભગવાન મળી જાય તો સારું. એ મળે નહીં. એમ તમે યાદ કરીને બોલાવો, પ્રક્રિયા કરો તો જ મળે, નહીં તો ન મળે. બસ બન્યું એ સમજ્યા ને? હું તમને કેટલા બનાવ કહું. એક યાદ કરો તરત જ હાજર થયો. એક તો આ છોકરાનું તું એક હું ખાતું જોઈને આવું. હા, ચિત્રગુપ્તના ચોપડામાં જોઈને તરત હાજર થયો. એને કીધું જે દાડે લગ્ન કરશો સુહાગની રાત હશે, વહુ આવશે ઘેરે, પહેલી રાત્રે પતિ પત્ની મળશે, સર્પ કરડશે, મૃત્યુ પામશે. હે ચોપડામાં જે લખ્યું છે એ મેં જોયું છે. લગ્ન ન કરું તો એ મને કઈ ખબર નથી કે તમે લગ્ન ન કરો તો શું થાય. હા, એ હિસાબ મારી પાસે નથી. સમજ્યા? લગ્ન જ ન કરું. હા, તો એ જમાનાની અંદર તો મેં તમને કહ્યું ને, આ એ જમાનાની વાત છે ને. મારા સગપણ થયા ત્યારે હું 2 વર્ષનો હતો અને કુસુમબેન મારા ધર્મપત્ની 6 મહિનાના હતા. હા, પછી તો વખત જેમ જતો જાય ને 15, 16, 17 એટલે હવે લગ્ન કરી નાખું. હા, વૈદરાજ ના જ પાડે. વૈદરાજ કે નહીં, સગપણ મને કરવું નથી, લગ્ન મને કરવું નથી, સગપણ મને કરવું નથી, લગ્ન મને કરવું નથી. સમજ્યા ને? બસ બની એ કહ્યું. હા, મોટા શ્રીફળ આવવા લાગ્યા કન્યાઓના. કરે જ નહીં લગ્ન વૈદરાજ. અને વૈદરાજ લગ્ન ન કરે. વૈદરાજ ની પછી આ વાત કોઈને કહેવાની નહીં, પોતાની પત્નીને કહેવાય નહીં. હા, કે મને કોઈ દૈવી તત્વે આ કહ્યું છે કે મરવાનો છે, એ વાત થાય નહીં. શું તો પેલો બંધ થઈ ગયા આવતો તો પછી હવે શું કરવું છું? હા, એક વખત એવું બન્યું, કોઈ બીજે ગામ વૈદરાજ ગયેલા અને નગર શેઠની દીકરીનું શ્રીફળ સમજાય. વૈદરાજની પત્નીએ લઈ લીધું, વધાવી લીધું. હવે એ તો એમનો સ્વભાવ જ એવો છે. 2 દાડા ખીજાઈને પછી ઠંડા પડશે. આવ્યા વૈદરાજ, લોકો વધામણી આપવા લાગ્યા. ધન્ય છે તમારે આવા મોટા ઘર સાથે. સમજ્યા ને? તમારો સંબંધ થયો. હા, નગર શેઠની એકની એક દીકરી, એક જ સંતાન. હા, તમારા છોકરાને તો વારસો જ આવવાનો. હવે શું ગાદી ઉપર બેસવાનું? ઘેર આવ્યા, બહુ ખીજાયા, ખાધું નહીં. સમજ્યા ને? હવે એ જમાનો તો એવો હતો ને કે સપણ કર્યું એટલે કર્યું. એ વખતે જીભની કિંમત હતી. તમે સમજ્યા ને? હા, હવે તમે $10,000 નહીં, $3.5 લાખ લીધા હોય ને નથી આપતા. થાય એ કરી લો.
ની જીભ હજી મળતી નથી. હા, પણ હવે જીભ બદલાઈ ગઈ, કાળ બદલાઈ ગયો, આખો પડતો કાળે આવી ગયો. બસ બન્યું એ કે નગર શેઠે હું કીધું ભાઈ હવે મોટા થયા આ બચ્ચાઓ, સમજ્યા ને? 16 વર્ષ 17 વર્ષની ઉંમર થઈ, લગન નગર વૈદરાજની પત્નીએ કીધું, એવા ખીજાયા છે, મેં એમને પૂછ્યું નતું એટલે લગન આવતી વખતે કરશું. આવતું વર્ષ તો આવી પહોંચ્યું, આવતું વર્ષ તરત આવે છે. હા, હું ગઈ વખતે કેતો તો મેં 2-5 જણને કે આવતા વર્ષે ચોક્કસ આવી તમારે ત્યાં, ચોક્કસ. બધા ઉભા છે. હવે જો પાછું આવતું આવી ગયું. આવતું આવ્યા વગર રહેતું નથી. તમે ભૂલશો ને, તમે જે શબ્દો આપો એનો ખ્યાલ રાખજો. હા, મેં મુંબઈમાં કહ્યું છે 3 જગ્યાએ તમારે ત્યાં આવીને પહેલો જમવા આવી. મને ઘણી વાર થાય છે 3 ને ત્યાં પહેલો કેવી રીતે જઈ. હા, નીકળતા કે કિરણભાઈ જમ્યા વગર જવાનું નહીં. હું શું કરું? આવતું આવી પહોંચતો, હું પહોંચી ને આવી ગયું, પાછું આવતું. હા, 97 આવી ગયું, 98, 99 જુઓ તમે, 2000, 2001 આવવાનું છે, આવવાનું. બસ બન્યું, આ બન્યું. બીજું વર્ષ આવી પહોંચ્યું, લગ્ન લેવું પડ્યું, સમજ્યા ને? લગ્ન થઈ ગયું. એક 15 દાડા પછી કે મુહૂર્ત જોઈને સુહાગની રાત્રે નગર શેઠની દીકરી સાથે આવી. વૈદરાજને ફફડાટ, આજની છેલ્લી રાત છે છોકરા, કારણ કે વૈદરાજને તો અનુભવ હતો, સમજ્યા ને? તેમાં બન્યું એવું કે વૈદરાજ પોતે, છોકરો આવ્યો, પિતાને પગે લાગ્યો બેઠેલા પહેલે મજલે, અને ઉપર 3જે મજલે મેળી ઉપર સુવા ગયો. સમજ્યા કે નહીં? વહુ આવી, સાસુને પગે લાગી, સુવા ગયો. કોઈને ખબર નહોતી, વૈદરાજને ખબર હતી કે આ છોકરાને છેલ્લી વાર જોઉં છું. સમજ્યા ને? વૈદરાજ પૂજાના ઓરડામાં ગયા, રડવા લાગ્યા, ધૂસકે. સમજ્યા ને? લોકકથા શરૂ હવે થાય છે. પતિ પત્ની 2 જણા ઉપર 3જા મજલાની મેળીએ, સમજ્યા ને, બેસીને વાતો કરતા હતા. 11, 11:30, 12, 12:30 વાતો કરતા હતા. અને એક ભિખારણ, સમજ્યા ને, શેરીમાં દાખલ થઈ. નાનું ગામ, સાવ સુનકાર, પેલીનો અવાજ, ધનદાડાની ભૂખી છું, મા બાપ કોઈ એક રોટલો એક બટકું આપો, ધનદાડાની ભૂખી છું, મને ચક્કર આવે છે. આ 2 જણા વાતોમાં તલ્લીન હતા. અને એટલામાં પૂરા દિવસ ભિખારણને જતા હતા તેમાં બાળક જન્મ. શેરીમાં બાળક જન્મી ગયું. બાળક રડવા લાગ્યું જમીને. નગર શેઠની દીકરી ઉભી થઈ ગઈ. એને પતિને કહ્યું, સ્વામી, પેલી ભિખારણને બાળક જન્મ્યું. વૈદરાજનો છોકરો કે પણ આપણે શું કરી શકીએ? અરે 8 દાડાની ભૂખી બિચારી, મને ખબર છે તમે રજા આપો ને, આટલી બધી મીઠાઈ ઘરમાં પડી છે, થોડીક ઉપયોગમાં. તો કે જા, તું ઘણી ખૂટી હતી. નગર શેઠની દીકરીએ એક ઓઢવાનું લીધું, એક પોતાનો બદલવાનો સાલ્લો લીધો, 3 દાદર સડસડાટ ઉતરી. એક સમજ્યા ને, કોઈ પાત્રની અંદર મીઠાઈના ટુકડા ભર્યા, પાણીનો કળશિયો ભર્યો, અને બારણા ખોલી કાઢ્યા. પેલી શેરીમાં બાળક જન્મેલું, સમજ્યા ને? શું? અને રડતી હતી. નગર શેઠની દીકરીએ કહ્યું, બેટા તું આવી જા અહીંયા. પોતે પાથરી આપ્યું, પોતાનું ઓઢવાનું લાવેલી, એ તારા બાળકને લઈને આવી જા. આજની રાત તું અહીંયા કાઢ. હા, હું પોતે તારા માટે આ મીઠાઈ લાવી છું, ખાઈ શકે એટલી તું ખા. જો આ કળશિયામાં પાણી છે, સવારના મારા સસરાને કહીને તારે માટે, સમજા ને, કઈ વ્યવસ્થા કરાવી દે કે તું 15 દાડા મહિનો આરામ કરે, ભીખ માગવીની આ બાળકને સાચવતું.
ભિખારણ રડતા રડતા કહેવા લાગી, મોટા ઘરના તમે સમજ્યા ને, રાત્રે 2 વાગે ઉપરથી ઉતરે મારા માટે અહીંયા આવ્યા, મારા માટે તમે આવ્યા ના. નગર શેઠની દીકરીએ વૈદના છોકરાની વહુએ હાથ જોડીને કહ્યું, તું માં થઈ છે, ગમે ત્યારે હું પણ માં થવાની છું, મારી ફરજ તરીકે આવી છું અહીંયા. તમે જુઓ, તમે વાર્તા નથી આ. હા, આ લોક કથાઓની અંદર જે બળ છે, જે તાકાત છે, તમે જો આર પાર જોઈ શકો તો સમજ્યા ને, એને મદદ કરી. શું સમજ્યા? બાળક લઈને પેલી અહીંયા આવી, એને તરત નું જન્મેલું આ બાળક બધું આને મૂકેલું, પછી બાણ બંધ કરી ઉપર ચાલી. સમજ્યા કે નહીં? એના પતિ એ કે મને સંતોષ થઈ ગયો. ના, હું પૂછું છું, તમને ને મને પૂરો સંતોષ થાય એવું એકાદ કામે થયું છે કોઈ વાર? તમે કર્યું છે કોઈ વાર? ધોધમાર વરસાદ પડતો હોય ને તમે કોઈને છત્રી ઓડાડી, સમજ્યા ને, કોઈ વૃદ્ધ બાઈ આમ જતી હોય બાપડી, બીજાથી એને ઓડાડી અને તમે પલડ્યા, બન્યું? ના, તમને અહીંયા પૂછવામાં આવે, અહીંયા પદ્માવતી અને ચકેશ્વરી બંને દેવીઓ આવીને તમને પૂછે, કોઈ એક સત્કર્મ કર્યો તો કહો. તમારે યાદ કરવું પડે. તમે વિચાર કરજો. હું તમને આયુર્વૃદ્ધિ ની વાત કરું છું. એના પતિને કીધું, મને સંતોષ થઈ ગયો. પછી કે સારું સારું સમજા કે મને સુઈ ગયા. અહીંયા રડતો તો વૈદ ભગવાન ની સામે, સમજ્યા કે નહીં? ધ્રુતકે હા, ક્યાં 2 જણા નાનડિયા છે, એમને વાતોમાં ખ્યાલ નહીં હોય, સાપ આવશે, કરડશે, જરૂર મૃત્યુ થયું હશે. એટલામાં ઉપરથી 6 વાગે વહુ ઉતરી, સમજ્યા ને, ભગવાનના મંદિરમાં પગે લાગી, સસરાને લાજ કાઢેલી, પગે લાગી, નીચે ઉતરી ગઈ. સમજ્યા ને કે આ વહુ બાપડીને શું ખબર કે વૈધવ્ય આવી ગયું. ના, વૈદ વિચાર કરતો હતો અને ઉપરથી છોકરો ઉતર્યો. સમય થયો કલાક પછી, પિતાને પગે લાગી, એટલે છોકરાને જોતા આભો બની. દ્રષ્ટાંત પૂરું થઈ ગયું. એને આશ્ચર્ય થયું. એને ભગવાનના મંદિરને અંદરથી બંધ કરી, ઘરનું મંદિર હતું, પેલાને યાદ કર્યું. તે કઈ તારીખ મને કહ્યું? એ કે મને કઈ યાદ નથી. તે મને કહ્યું તું લગ્ન પછી તમારા દીકરાની વહુ જ્યારે સુહાગ રાતે પહેલી વાર આવશે ત્યારે સર્પ કરડ છે. મારો દીકરો તો જીવે છે, કઈ ભૂલ નથી થતી ને. પેલો ઉભારો હું જોઈ આવું. ચોપડા મને કઈ બધું યાદ નથી હોતું. ગયો એ આવ્યો તરત. એને કહ્યું તમારા દીકરાના ખાતામાં, સમજ્યા ને, એક મોટો લાલ સ્ટેમ્પ પડ્યો છે. એની, સમજ્યા ને, એની વહુ અખંડ સૌભાગ્યવતી ભવ, કારણ કે તમારા ભગવાને કીધેલા 9 પુણ્ય એને એક રાતમાં કરી નાખે. પેલો કે શું કહું? હા, તે એક રાતમાં અન્નદાન, પારાવાર ભૂખ્યાને એને મીઠાઈ આપી. જલદાન, લોટો ભરી અને જાતે કળશિયામાં પાણી ભરીને આપ્યું. વસ્ત્રદાન, પોતાનું બદલવાનું વસ્ત્ર આપ્યું. સમજ્યા ને? શું? પછી સ્થાન પુણ્ય, એ સ્થાન પુણ્ય કોઈને કહેવું. સમજ્યા ને? શું કે 2 દાડા મારે ત્યાં રહો. મુનિ ભગવંતોને વિહાર કરતા હોય તો આપણે ત્યાં 2 દાડા રોકવા. કોઈ ગરીબ દીન દુખી કોઈ હોય ને આવે, એને કેવું, જો 50 રૂપિયા આપું છું, થોડી પીપરમીન્ટ ને કેટલાક ટ્રિંકલેટ લઈને વેચ, અને એમાંથી જે આવક થાય રોજના 2 રૂપિયા 5 રૂપિયા એમાં ગુજરાન ચલાવ. સમજ્યા ને? શું? સ્થાન પુણ્ય. ભક્તિ પુણ્ય, હા, કોઈને લાઈને લગાડી દેવું. ઘર નથી એને ઘર અપાવી દેવું. કેટલા ઘટે છે? હા,
35,000 ઘટે છે ને 35,000 હું આપું. આવે એમ આપતો જજે, ઉતાવળ નથી. તમે કોઈને ઘર કરવાની સગવડ કરી આપે? ના, હું પૂછું છું. હું સ્વાધ્યાય કરું તો મિત્રોને પૂછું છું. હા, નજીકના 5 જણો એને પૂછું ને. હા, અને એમાં કોઈ મિત્રને પૂછું, આમ આંગળી કરીને પૂછું. તમે સમજ્યા ને કે હમણાં તમે 3 બેડરૂમનો 5 બેડરૂમનો લીધો ને? હા કિરણભાઈ, પછી કોઈ મહેમાન તમારા જેવા એ વખતે વિચાર કર્યો કે ઓફિસમાં નોકરી જે છે એમનું ઘર જોઈ આવે છો કોઈ દાડો? અમે અમારી પાસે પૈસા હોય બીજાનો વિચાર કર્યો નથી. કર્યો જ નથી. કર્યો ને. હું એવી એક વ્યક્તિને ઓળખું છું જેની પાસેથી હું આ શીખ્યો છું. હા, ઘાટકોપરમાં સર્વોદય હોસ્પિટલ વાળા કાંતિભાઈ સર્વોદય. હા, એકવાર વિચાર કરતા હતા. મેં પૂછ્યું છે શું વિચાર કરો છો? એ કે સમજ્યા ને, હા, કે વરસાદ આવે છે હવે એટલે એક બાજુથી બારીનું તૂટી ગયું છે. તો મને કે તમારા ભાભી મને કહેતા હતા, એટલે એમના ભાઈ સમજ્યા ને કે જરાક માણસને કહીને હોસ્પિટલમાંથી આ બારી નવી આપણે કરાવી લઈએ. મને વિચાર થયો કે હોસ્પિટલમાં 3,000 માણસો છે, એના રહેવાની સગવડનો અમે વિચાર કર્યો છે. તમે શું વિચાર કરો છો? 3,000 માણસની રહેવાની સગવડ. મને કે પણ એમાં જેને સગવડ ન હોય એને મારે જ કરી આપવી જોઈએ. 2 વર્ષમાં સાહેબ કરી આપ. હા, હું ક્યાંય દાન પણ આપું ને તો કહું લખજો તમે. હા, કિરણભાઈ મોહનભાઈ પારેખ, પાટણ વાળા, સમજ્યા ને, હાલ રહેવાસી મુંબઈ મરીન ડ્રાઈવ. 11 રૂપિયા આપું તો. હા, 11 રૂપિયા આપું ને પહોંચ લઉં તમારી પાસે. અમે અમારો વિચાર, અમે કોઈ દાડો વિચાર કર્યો. એને કહ્યું મને પુણ્ય. આ જુવાન છોકરીએ તમારા દીકરાની વહુએ વિચાર કર્યો કે બાપડીને ભૂખ લાગી છે, શું કરશે? બાળક આવી ગયું એને. વચન પુણ્ય, ઉપરથી નીચે કાય પુણ્ય, જાતે ઉતરી ત્રંદાદર અને આવીને એને કહ્યું, સમજા કે નહીં કે બેન તું આ મીઠાઈ ખા, આ પાણી પીજે. મન પુણ્ય, વચન પુણ્ય, કાય પુણ્ય. 5 ને 3 8 પુણ્ય. અને 9મું નમસ્કાર પુણ્ય. પેલીએ કહ્યું મોટા ઘરના તમે રાતે 2 વાગ્યા, તારી તુલ્ય છું, તું માં થઈ છે, હું થવાની છું. મારી ફરજ છે, અમારી ફરજ છે. અમે અમારી એ ફરજનો વિચાર કર્યો કે બીજા માટે એ લોકો ધર્મ જાણે, આચરી શકે, સમજે. અમે કઈ પ્રયત્ન કર્યો અને તો કરતે બીજા જે એને કરવો હશે. આપણે આ વખતે યુરોપ, આપણે સ્વિટ્ઝરલેન્ડ જોવું જ છે. કઈ રીતે પ્રોગ્રામ કરશું? તમે સ્વિટ્ઝરલેન્ડ જોવાનો પ્રોગ્રામ કરો છો એ વખતે સમજ્યા કે નહીં સ્થિતિ નથી. અને એને લીધે છેલ્લા 7 વર્ષથી પોતાના મા બાપને મોઢું નથી બતાવ્યું. એવા કોઈ ગરીબ મિત્રનો વિચાર કર્યો કે તમે એને કહો ટિકિટ હું આપું છું તો જઈ આવ ભાઈ. મા બાપ જો જતા રહ્યા ને ઓળતાનો પાર નહીં રહે. આયુષ્ય વધી ગયું. જુઓ, વધી ગયું. પેલા એ કહ્યું હા પ્રસંગ પૂરો કરું છું. એને વૈદરાજ ઉપર ગયા 3જે માળે, સમજ્યા ને, બેડરૂમમાં એક મોટો કાળો સાપ છાપરા ઉપરથી નીચે ઉતરવા માટે પેલા ખપાટિયામાંથી અને નળિયામાંથી આવતો તો ચિરાઈ ગયો. મરવાનો જતો. હા, કારણ કે લખાયેલું તો હતું સર્પ જોડે કોઈ વેર હતી. તમે સમજ્યા કે નહીં? શું? પરંતુ તમારું ને મારું આયુષ્ય ટૂંકાવાનું હોય
ટૂંકાવાનું બચી જાય, આયુર્વૃદ્ધ થઈ જાય, વચ્ચે બચી જાય. હા, એ મેં તમને જેમ કહ્યું એવી રીતે કે એ વૃદ્ધ કામ કરનારીના આશીર્વાદ કરવેને લાગ્યા. કરવેની ઉંમર 100 વર્ષ, મને 102 હતી કે 12 હતી યાદ નથી અત્યારે, એટલે હું એને અહીંયા રેકોર્ડિંગમાં નથી કહેતો, સમજ્યા ને. પરંતુ 100 જેને વટાવ્યા છે ને જીવનમાં, એમને કોઈ જગ્યાએથી આશીર્વાદ મેળવ્યા છે. મેં અને તમે આશીર્વાદ મેળવવાનો પણ વિચાર કર્યો નથી. અમે એ વિચાર કર્યો નથી કે દુનિયાના દુઃખી લોકોમાંથી એમનું દુઃખ દૂર, અમે વિચાર મારું દુઃખ દૂર થાય, ખાલી મને એવી તકલીફ છે ને આ પગની, ક્યારે મટશે? તમે આવો ને તું આની ફરિયાદ કર. ના, ફરિયાદ કરો. તમે તમારા દુઃખમાં દુઃખી થઈ રહ્યા છો. થોડો સમય જગતના દુઃખ દૂર કરવા માટેનો વિચાર તો કરો. તમે કરો. હા, ખરી રીતે બનવું એ જોઈએ. શેખ સાદીની વાતમાં છે, સમજ્યા ને, કે શેખ સાદી પોતે ભગવાન જોડા નહોતા, એને કીધું એ ખુદા, સમજ્યા ને. શું આટલી ગરમીમાં, અલબત્તાની ગરમીમાં પહેરવા માટે મારી પાસે ભગવાન જોડા નથી. એને જોયું કે ઝાડ નીચે એક લંગડો માણસ બેઠેલો, એના 2 પગ કપાઈ ગયેલા. ત્યાં ને ત્યાં જમીન પર એને નમાજ પડવા માંડી. એ ખુદા તે મને 2 પગ આપ્યા. બાબા, આ બાપરાને કઈક રાહત કર, હા, કે જેના 2 પગ કપાઈ ગયા. અમે આ વિચાર કર્યો નથી. અમે આ વિચાર નથી કર્યો સાહેબ. અને તમે નહીં કરો ને ત્યાં સુધી તમારું દુઃખ દૂર થવાનું નથી. પ્રાર્થનાનો એક પહેલો નિયમ આ છે કે પ્રભુ, મારા કરતા જે વધારે દુઃખી છે એમનું દુઃખ દૂર થાય. મારું દુઃખ પછી દૂર કરજો, એમનું તું કર. કરે છે, તમારા કહેવાથી કરતે એમ નહીં માનતા. તમારું કહેવાપણું તમારા ચીકણા કર્મોનો ક્ષય કરવામાં સહાય કરે. હું અને તમે એ ચીકણા કર્મોનો જો ક્ષય કરી શકીએ, આયુર્વૃદ્ધ. હા, આયુષ્ય વધતું નથી, આયુષ્ય ઘટતું અટકે. અને બીજું બહુ મહત્વનું છે, મૂલાધારમાં છે. તમે અત્યારે થઈ ગયો છે, આ વાર્તાલાપ આવતીકાલે પૂરો કરી, પણ હું તમને એ કહું છું, આયુષ્ય હશે ને તો તમે એનું ધર્મ કરી શકશો. ધર્મ કરવા માટે તમે સમજ્યા કે નહીં, આયુષ્ય તો જોઈ છે. અને ધર્મ તમે વિચાર કરજો. ધર્મ મૂલાધારમાં એ કહી દો, મૂલાધારમાં ધર્મ. સમજ્યા? જૂના માણસોને મહાત્માઓ કે દયા કરો, જીવોની દયા પાળજો, તમે ક્રૂર બનશો નહીં. હા, હૃદયમાં દયાનો ભાવ, કરુણાનો ભાવ રાખજો. તમને ઘરમાં જીવો અને વાંદા અને મચ્છર અને કરુણા હોવી જોઈએ. તમે કહો કે ભાઈ પેટ કંટ્રોલ નહીં કરાવવું, હું કઉ છું પેટ કંટ્રોલ કરાવવું નહીં કરાવવું, તમે કરાવો. આંખમાં આંસુ હોવા જોઈએ. તમને થાય શું થાય, મારે આ કરવું પડે છે. ભગવાને કહ્યું એકનું એક દુષ્કર્મ તમને વેદના હો અને 5 યુનિટ કર્મ લાગે. તમને આવે તો બધું સાફ કરી નાખો, કરવું જોઈએ. તાલા વાંધા ન મરે તો આપણે બીમાર થઈ જઈએ એકદમ. 5 લાખ યુનિટ કર્મ લાગશે. 5 લાખ યુનિટ કર્મ ન બાંધો. તમે કહો મારે કરવું પડે છે ભાઈ, મારે બાળકો છે, બધા નાના છે, શું થાય, શું થાય? હા, હવે બીજું શું બની શકે? ભુલેશ્વર ની આવી જગ્યામાં આટલી ઓરડીમાં રહું છું ને આ સાફ સુફી ન કરું તો બીજું શું થાય? તમને વેદના હોવી જોઈએ. એની એ વાત વેદના થયું, કર્મ બદલાઈ જશે, કર્મ બદલાઈ જશે. શું? અને તમે ઉપેક્ષા કરો છો. હા, કર્મ 1000 ગણું થાય છે, 1000 ગણું. એક કર્મ ના 1000.
એ ગણિત અત્યારે કહેવાનો કોઈ અર્થ નથી. સમજા ને? શું એ ગણિત અત્યારે કહેવાનો કોઈ અર્થ નથી. ધર્મ વડે પહેલો ધર્મ એ છે, સમજા ને? તમે દયા પાડો. ક્યાં? મૂલાધારમાં જીવો પ્રત્યે તમને દયા હોવી જોઈએ. રેવરન્સ ફોર લાઈફ, જીવત્વનું બહુમાન. મચ્છર કરડે છે, તમે પેલો ધૂપ ચલી સળગાવી હોય કે મચ્છર ગંધથી દૂર થાય, પણ તમારે વિચાર કરવાનો કે આ મચ્છર પણ જીવ છે, એનામાં આત્મતત્વ છે. હું પોતે કોઈ ભાવમાં મચ્છર રહીશ, પણ શું થાય? મચ્છર હોય તો મને ઊંઘ નથી આવતી, એટલે આ સળગાવું છું. તમને વેદના હોવી જોઈએ. ધર્મ શરૂ થઈ ગયો. જીવત્વ પ્રત્યે બહુમાન તમને હોવું જોઈએ. પછી ઉપરના સ્વાધિષ્ઠાનની અંદર દાન, શીલ, તપ અને ભાવ 4 ધર્મ છે. ભગવાને બતાવ્યા. દાન, શીલ, તપ અને ભાવ. રોટલામાંથી રોટલો તમે આપી શકો, કઈ નહીં તો. અને એમાંય તમે ભારતમાં વર્તે જતો, અહીંયા તો મને મિત્રો કહે છે કોને આપવું? કોઈ ભિખારી મળતો નથી. અને મુંબઈમાં ભિખારી મળ્યા વગર રહેતો નથી. હું રાતે 2 વાગે આપવા નીકળ્યો છું. સમજ્યા ને? શું ભૂખ્યા? તમે ઊંઘમાંથી ઉઠાડીને કોને કે આ વધેલો દૂધપાક આપવાનો છે, આમ પી જાય. મેં પાયું છે સાહેબ. આમ દાન, શીલ, તપ અને ભાવ સ્વાધિષ્ઠાનમાં. સમજ્યા કે નહીં? શું? અને એ પછી શું ઉપર મણિપુરમાં શું અહિંસા, સંયમ અને તપ. ધમ્મો મંગલ મુક્તિઠમ. ધર્મ એ ઉત્કૃષ્ટ મંગળ છે. અહિંસા સંયમો તવો. અહિંસા, સંયમ અને તપ. અને પછી હૃદયની અંદર સામાયિક સંભાવ. ક્રોધ ન કરવો, ઓછો કરવો. જેટલો સચવાય એટલો સંભાવ સાચો. સામાયિક કરવું એમ હું નથી કેતો. 48 તમે સામાયિક નું રહસ્ય સમજો. સંભાવ રાખવું. નોકરાણી થી હોંગકોંગ કે જાપાન થી લાવેલા, સમજા ને, કસ્ટડીના વાસણો ફૂટી ગયા. તમે કહો બેટા મારાથી ફૂટી જાય. તમે ખીજાવ નહીં. સંભાવ તમે ધારણ કરો. હૃદયની અંદર સામાયિક ધર્મ. હૃદયમાં સામાયિક ધર્મ. તમે સમજ્યા કે નહીં? અને પછી તમે જયારે આગળ વધો, ગળાની અંદર 10 યતિ ધર્મ. સમય નથી, હવે હું મંગલિક કરું છું. અંતિમ 10 યતિ ધર્મ. અને અહીંયા આજ્ઞામાં આણા એ ધમ્મો. ભગવાને કીધેલી આજ્ઞા એ મારો ધર્મ છે. અને ઉપર સહસ્ત્રારમાં વસ્તુ સહાવો ધમ્મો. વસ્તુનો સ્વભાવ માત્ર ધર્મ છે. મારી અંદર હું કિરણભાઈ નથી, હું જડ નથી, હું પૂતગલ નથી. હું આત્મ તત્વ છું, પરમાત્મા તત્વ છું. મારો સ્વભાવ ધર્મ છે. ચડતું જ હતું. હા, આ ધર્મ વડે 7 પ્રકારની વૃદ્ધિ કેમ થાય? આપણે આજે એક જ વૃદ્ધિનો વિચાર કર્યો છે. આપણે આ ધર્મને સમજવા માટે અને હવેના બાકીના દિવસોમાં પ્રેક્ટિકલ કઈ રીતે લાવી શકીએ એ માટે આપણે વિચાર કરશું. સર્વ મંગલમ મંગલ્યમ સર્વ કલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ અંગૂઠે અમૃતવતે લબ્ધિતના ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનોવાંછિત ફલદાતા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શિવમસ્તુ સર્વ જગત સુર્ણો ભવંતુ જીવા. સુખી રહો જગતના સર્વ જીવો. સુર્ણો ભવંતુ જીવા. જગતના સર્વ જીવો સુખી રહો. સુર્ણો ભવંતુ જીવા. જીનેશ્વર ભગવાનની વાણી તમે આટલા ભાવથી, આટલા તદાકાર થઈને સાંભળી રહ્યા છો, એ માટે તમારો સર્વેનો આભાર માનું છું. ફરી આવતીકાલે 8:15 વાગે સ્વાધ્યાય માટે આપણે એકત્ર થઈ જઈએ.